સારી ઓલાદની ગીર જે આપણે જેને માં કહીએ છીએ એ આ ગાય અમારી ગંગા નામની ગીર ગાય છે એનું ટેટુ બનાવડાવવા આવ્યો છું. ચલો કેમ છો ભાઈ, મજામાં? આજે આપણી જોડે આવી ગયા છે મૌલિકભાઈ, કંકાવટી ફેશનના ઓનર, જેમને બનાવવાનું છે મસ્ત મજાનું આર્મબેન્ડ ટેટુ કોડલ સદા સાથે. ભાઈ સ્ટાર્ટ કરી દેવું છે ને? કેવું ફીલ થાય છે? રેડી? ચાલો સ્ટાર્ટ કરી દે. મૌલિકભાઈ કંકાવટી ફેશનના ઓનર, તમે બધા નામ સાંભળ્યું છે, જેમણે બનાવ્યું છે મસ્ત મજાની રિંગ. જોઈ લો, ટ્રેન્ડિંગ રિંગ છે આખી કોડલ સદા સાથે વાળી. તો મૌલિકભાઈ એવો એક્સપિરિયન્સ છે, જણાવો ને થોડોક. મેં આ રિંગ મોડલ સદા સહાયથી વાળી બનાવી. મને છે ને ફિનિશિંગ અને બધી વસ્તુ સારી લાગી. અને આપણે તમારે પણ આ ટેટુ દોરાવવું હોય ને તો સેટ ઓફ ટેટુનો મોટા વરાસા સંપર્ક કરો. ફિનિશિંગ અને સ્ટાફનો વ્યવહાર બધું મને મસ્ત લાગ્યું. અને 2 કલાક થઈ હતી આપણે ટેટુ બનાવવામાં, પણ 2 કલાક કેવા રહ્યા તમારા? નહીં, સરસ. એમાં સ્ટાફનો વ્યવહાર ને બધું આપણે સારું લાગ્યું. અને આપણે સ્ટાફે આપણે જેમ કીધું એ રીતે જ કર્યું છે. ચોક્કસ. ચાલો આવજો. ચલો આપણી જોડે આવી ગયા છે 2 ફ્રેન્ડ્સ, એમના હસબન્ડના નેમ બનાવવા. કેમ છો મેડમ? મજામાં? મજામાં. તમે? પૂરેપૂરા. શું છે આજ બર્થડે છે કે એનિવર્સરી છે તમારી? કુછ નહીં, એનિવર્સરી તો વહી ગઈ. શું વાત છે, બહુ મોડું ગિફ્ટ તમે તૈયાર કરો છો. તમારે બેન? મેરેજ નો 1 મંથ કમ્પ્લીટ થઈ છે આજે કાલે પરમ દિવસે. હવે કયા ભાઈ? બાલકૃષ્ણભાઈ. ઓકે. નેમ બનાવવા આવ્યા છે બેન. કેવું થાય છે અત્યારે? મજા આવે છે કે બીક લાગે છે? મજા ને બીક બંને. હાલો અહીંયા પૂછીએ આપણે, કેમ થાય છે બેન? મજા જ મજા. મજા કરે છે ને ખબર. જોઈએ હવે ઘરે જઈને શું થાય. તો કેન્ડલ લાઇટ ડિનર લેવાનું છે કા? તો નહીં આવે તો ભાઈને ફોન કરીશ. ટેટુ જોઈને તો આજે અમને કેન્ડલ લાઇટ ડિનર મળવાનું છે. ઠીક છે, મીણબત્તી મોકલે. મીણબત્તી ને ટેટુ જોઈને તો આજે અમને કેન્ડલ ડિનર લાઇટ મળવાનું છે. મોકલાઈ દે બસ. ખાવા બેહો ને હાઈ ના ના, એટલે અંધારું કરીને મીણબત્તી લગાવી દેવાની. સ્કેનર. રેડી? ચલો મસ્ત રેડી થઈ ગયું છે બાલકૃષ્ણભાઈના નેમનું ટેટુ. કેવું થયું? મસ્ત. રેડી? એક નંબર. રેડી, એક નંબર. નામનું પણ થઈ ગયું છે. બતાવો ને તમારું. વાહ ભાઈ વાહ. પિયસભાઈ રેડી રહેજો તમારી સરપ્રાઈઝ માટે. તમારા વાઈફે રેડી કરી દીધું છે મસ્ત. કેવું લાગ્યું મેડમ? મસ્ત. એક શબ્દ કહીજો કઈ બી. મસ્ત. મસ્ત. દોસ્તો આપણી જોડે આવી ગયા છે આજે કેતનભાઈ, સ્પેશિયલ આવ્યા છે ગઢડાથી. આવ્યા ને ભાઈ આપણે? ક્યાંથી? ગુંદાળા, ગરડા સ્વામિનાની બાજુ ગુંદાળા. જોઈ લો, એમની પ્રિય ગાય છે એનું ટેટુ બનાવવા આવ્યા છે ભાઈ. કે મારે એમના ગાયનું ટેટુ બનાવવું છે. જોઈ લો, સેમ ટુ સેમ આપણે બનાવવાની છે. સ્ટેન્સિલ થઈ ગયું છે ભાઈ. કેવું થાય છે અત્યારે ફિલિંગ? અને આપણું તમે કોન્ટેક્ટ કઈ રીતે કર્યો હતો? તમારી રીલ્સ જોઈને. શું વાત છે. સ્પેશિયલ અત્યારે ટેટુ બનાવવા આવ્યું છે. થોડુંક 1-2 ગાય વિશે કહી દો તમે. ગાય આ ગાય નું ફેસ શું કામ બનાવ્યું એ ખાલી કહો ને, અમને જણાવો ને ખબર પડે બધા. 2015માં સુરત છોડ્યું મેં. બરાબર. ત્યારે આ ગાય વાસળી હતી મારા ફાધર પાસે, અને ત્યારથી મારી શરૂઆત. અત્યારે આની નીચે 4 વાસળી છે. અને કાલ ખેડૂત દિવસ હતો 23 ડિસેમ્બર, એટલે તમને ખ્યાલ ન હોય તો ખેડૂત દિવસ કહેવાય. બરાબર. કાલે એક વાસળીને જન્મ આપ્યો અને 4 વાસળી છે આની નીચે. ઓકે. સારી ઓલાદની ગીર જે આપણે જેને માં કહીએ છીએ એ આ ગાય અમારી ગંગા નામની ગીર ગાય છે એનું ટેટુ બનાવડાવવા આવ્યો છું. શું વાત છે. બને નાખ્યા. ચાલો તમારું સપનું આજ પૂરું કરવાનું છે આપણે. જય ગૌ માતા. જય ગૌ માતા. ધવલભાઈ કરી નાખવાનું છે ને ભાઈનું મસ્ત ગાય બનાવી દે ભાઈ કે એની કરતા આપણે હારી બનાવવાની છે. બરાબર? એક નંબર બનાવી દે. તો હાલો ભાઈ રેડી? નાસ્તો વાસ્તો કરીને આવ્યા છો ને? હા હા. જોઈ લો ગાઈસ, મસ્ત મજાની આપણે ગાય સરસ મજાની કરી દીધી છે ટેટુ. કેતનભાઈનું ટેટુ થઈ ગયું છે રેડી. કેવું રહ્યું? બહુ મસ્ત, જોરદાર. જોરદાર. કેવું લાગ્યું ટેટુ? એ ગયો કરી ફાઇનલ રિઝલ્ટ કેવું સુપર લાગ્યું? સુપર. સુપર. 1-2 શબ્દ કોઈને પણ ટેટુ બનાવડાવવું હોય તો જરૂર વિઝિટ કરવી. શું વાત છે ભાઈ. સ્પેશિયલ તમે ક્યાંથી આવ્યા? ગામડેથી. ગામડેથી આવ્યા છો ભાઈ સ્પેશિયલ ટેટુ બનાવવા. જોઈ લો, એમની ફેવરિટ ગાય છે આ, અને આપણે એમનું સપનું આજ પૂરું કરી દીધું છે. કેવું લાગ્યું કયો? બહુ તમારા મસ્ત. તરફથી અમે બેસ્ટ ટ્રાય કરી છે. તમને કેવું લાગ્યું? બહુ જોરદાર. મસ્ત. ચલો ભાઈ, થેન્ક યુ.